સોની સહિત પાલિકાના સત્તાધીશો વિવાદમાં આવ્યા છે। ભીમનાથ બ્રિજ પાસે સત્તાધીશોએ નો પાર્કિંગમાં પાર્ક કર્યા હતા વાહનો। મેયર પિંકી સોનીના વાહનનો દંડ નહીં વસૂલ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પાલિકાના સત્તાધીશોના 20 થી વધુ વાહનોનો દંડ વસૂલાયો। ટ્રાફિક એસીપી સયાજીગંજ પીઆઈ, ટ્રાફિક પીઆઈ અને એએસઆઈનો કાફલો સ્થળ પર પહોંચ્યો। કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા આગેવાનો। તો 20 થી વધુ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ મેયરના વાહનને દંડ ફટકારવામાં ન આવ્યો। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું મેયર માટે રાજ્યમાં કોઈ અલગ કાયદો બનાવવામાં આવે છે? શું માત્ર જનતા માટે આ કાયદા લાગુ પડે છે? મેયર જો આ કાયદાનું પાલન નહીં કરે તો પછી અન્ય લોકો પાસેથી તેઓ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે કાયદાનું પાલન કરવામાં આવે? વડોદરાનો આ બનાવ છે કે જ્યાં મેયર પિંકી સોની સહિત પાલિકાના જે સત્તાધીશો છે વિવાદમાં આવ્યા છે। ભીમનાથ બ્રિજ પાસે સત્તાધીશોએ નો પાર્કિંગમાં પાર્ક કર્યા હતા વાહનો। મેયર પિંકી સોનીના વાહનનો દંડ નથી વસૂલવામાં આવ્યો, તે પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે। પાલિકાના સત્તાધીશોના 20 થી વધુ વાહનોને દંડ વસૂલાયો છે। ટ્રાફિક એસીપી સયાજીગંજ પીઆઈ, ટ્રાફિક પીઆઈ અને એએસઆઈનો કાફલો સ્થળ પર પહોંચ્યો। કલાકારોના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મેયર અને તમામ જે આગેવાનો છે એ ગયા હતા, પરંતુ જ્યાં નો પાર્કિંગ લખેલું હતું ત્યાં જ આ તમામ લોકોએ વાહન પાર્ક કર્યા। એ વિડીયો પણ એ દ્રશ્યો પણ અમે સાઈડમાં બતાવી રહ્યા છીએ આપને કે જ્યાં નો પાર્કિંગ લખેલું હતું ત્યાં જ આ તમામ સત્તાધીશોએ પોતાના વાહનો પાર્ક કર્યા। 20 જેટલા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ મેયર પિંકી સોનીના વાહનને કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં નથી આવ્યો। ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું આ સત્તાધીશોને કોઈ પણ પ્રકારના નિયમો લાગુ નથી પડતા? માત્ર જનતા પાસે તેઓ અપેક્ષા રાખીને બેસે છે કે તેઓ જે પણ કાયદા કાનૂન બને છે તેનું પાલન કરે, તેમની પાસેથી દંડ વસૂલવામાં આવતો હોય છે, પરંતુ મેયર કે જેઓ તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં નથી આવ્યો તે પ્રકારના આક્ષેપો લાગ્યા છે।